અમિતકૂટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો હોવાના સમાચાર। રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે ફગાવતાની સાથે જ નામંજૂર કર્યા છે। સ્થાનિકથી લઈને સુપ્રીમ સુધી અરજી કરી હતી। નામંજૂર થતા હવે દિવાળીના તહેવાર બાદ રાજદીપસિંહ જાડેજાની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ। એક મહત્વપૂર્ણ સમાચાર એ સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટના રીબડાની અંદર બનેલી અમિતકૂટ આપઘાત કેસની અંદર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમિતકૂટ આપઘાત કેસની અંદર રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। રીબડાના ચર્ચિત અમિતકૂટ આપઘાત કેસની અંદર સૌથી મોટો વળાંક અત્યારે સામે આવી રહ્યો છે। રીબડાના ચર્ચિત અમિતકૂટ આપઘાત કેસમાં અત્યાર સુધીના આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમિતકૂટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો હોવાના સમાચાર। રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન એ સુપ્રીમ કોર્ટે ફગાવ્યા છે। રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે ફગાવતાની સાથે જ નામંજૂર કર્યા છે। રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન નામંજૂર કર્યા અને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે। ગુજરાત હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે યથાવત રાખતા જ રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો। રાજદીપસિંહે સ્થાનિકથી લઈને સુપ્રીમ સુધી અરજી કરી હતી। જો કે તમામ જગ્યાએ નામંજૂર થતા હવે દિવાળીના તહેવાર બાદ રાજદીપસિંહ જાડેજાની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ, રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાની સામે અમિતકૂટ કેસની અંદર એ ફરિયાદ નોંધાઈ છે। બંને એ પિતા અને પુત્ર એ કેસની અંદર મુખ્ય આરોપીની ભૂમિકામાં હોવાની ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ જ ફરિયાદની અંદર અનિરુદ્ધસિંહ રીબડા કે જેઓએ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર થતાની સાથે જ તેમની અમિતકૂટ કેસની અંદર ધરપકડ કરવામાં આવી હતી। જૂનાગઢ જેલથી ગોંડલ પોલીસે વોરંટના આધારે અટકાયત કરવામાં આવી હતી। 2 દિવસની પૂછપરછ બાદ એ કેસની અંદર અનેક એવી ચર્ચાઓ ખુલાસાઓ થયા હોવાની વાત સામે આવી હતી। જો કે કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાની બાદ અતાઉલ મણિયાર જે છે તેના સાગરીતની પણ અટકાયત કરવામાં આવી હતી। હવે આ તમામની વચ્ચે રાજદીપસિંહ રીબડાની સામે કાયદાકીય સકંજો કસાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગોંડલ સેશન્સ કોર્ટથી લઈને છેક સુપ્રીમ કોર્ટ સુધી રાજદીપસિંહ રીબડાએ પોતાની જામીન અરજીને લઈને એ કોર્ટની અંદર અલગ અલગ વખતે તેમને મૂકી હતી। દરેક વખતે મૂકેલી તેમની જામીન અરજી રદ કરવામાં આવી હતી। જો કે તેમને એવી આશા હતી કે સુપ્રીમ કોર્ટની અંદરથી તેમના જામીન અરજી મૂકવામાં આવે અને સુપ્રીમ કોર્ટની અંદર મૂકેલા જામીન અરજીમાં તેમના આગોતરા જામીન મંજૂર થાય, પરંતુ આ તમામની વચ્ચે તેમના આગોતરા જામીન પણ રદ કરી દેવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવ્યો છે એ જ પ્રકારના ચુકાદાને યથાવત રાખવાનું વાત એ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે। એટલે કે હવે રાજદીપસિંહ જાડેજાની સામે ગમે ત્યારે કાયદાકીય સકંજો કસાય, તેમની ધરપકડ કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હવે જોવાનું રહેશે કે રાજદીપસિંહ રીબડા કે જેમની ધરપકડ કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ એ કયા પ્રકારે કાયદાકીય સકંજો કસે છે, ક્યાંથી એ તેમને શોધે છે, તપાસની અંદર ક્યાંથી તેઓ મળી આવે છે, કે પછી અનિરુદ્ધસિંહ રીબડા કે જેઓએ ગોંડલ કોર્ટની અંદર અચાનક જ હાજર થઈ ચૂક્યા હતા અને એ જ પ્રકારે રાજદીપસિંહ એ કોઈ જગ્યાએ હાજર થાય અને ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસની ટીમે તેમની અટકાયત કરે તેવી પણ વાત સામે આવી રહી છે। તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે રાજદીપસિંહ કે જેમની સામે અમિતકૂટ કેસના પ્રકરણની અંદર લગભગ 5 મહિના કરતાં પણ વધારે સમય થવા આવ્યો ત્યારથી તેઓ સતત ફરાર છે અને 5 મહિનાના સમયગાળા દરમિયાન હજી સુધી ગોંડલ તાલુકા પોલીસની ટીમ કે રાજકોટ જિલ્લા પોલીસ વડાની ટીમ એ તેમની હજી સુધી ધરપકડ નથી કરી શકી, તેમની શોધખોળ નથી કરી શકી અને તમામની વચ્ચે અનિરુદ્ધસિંહ રીબડા કે જેઓએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આ જે કેસની અંદર તેમનું પણ નામ છે પરંતુ તેમાં પણ તેમની પણ ધરપકડ ન થઈ શકી। એ મહત્વપૂર્ણ વાત એ કે પોપટ લાખા સોરઠિયા કેસની અંદર તેમને સરેન્ડર કર્યું અને ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસે તેમની અટકાયત કરી। શું એની એ જ ઘટનાક્રમ, એની એ જ રિપીટેશન થશે
કે રાજદીપસિંહ રીબડાએ કોઈ કોર્ટની અંદર હાજર થાય અને ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસને તેમની જાણ કરવામાં આવે. તાલુકા પોલીસની ટીમ એ કોર્ટની અંદર પહોંચે અને કોર્ટની અંદર પહોંચતાની સાથે જ ત્યાંથી તેમની અટકાયત કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે રાજદીપસિંહ રીબડાની એ ધરપકડ થાય છે કે પછી એ કોર્ટની અંદર હાજર થાય છે. જો કે આ તમામની વચ્ચે 5 મહિના કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો છે અમિત ખૂટ આપઘાત કેસની અંદર, અને કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કે સુપ્રીમ કોર્ટની અંદર તેમની જે જામીન અરજી મૂકવામાં આવી તે ફગાવી દેવામાં આવી છે. અને એ જામીન અરજી ફગાવતાની સાથે જ હવે ગમે તે ઘડીએ તેમની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે. અને એક વાત એવી ચર્ચાઈ રહી છે કે દિવાળીના તહેવાર બાદ તેમની ધરપકડ થઈ શકે છે. જો દિવાળીના તહેવાર બાદ તેમની ધરપકડ થઈ શકે છે તો એ ચર્ચાનો વિષય તે જ બનશે કે કયા વિસ્તારમાંથી અને ક્યાંથી એ રાજકોટ જિલ્લા પોલીસની ટીમે તેમને ગોતીને લાવે છે એ જોવાનું રહેશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step सॉल्यूशन. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.